અબડાસા તાલુકાના પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે પ્રથમ વખત સાંસદ યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. સાંસદ વિનોદ ચાવડાના નેતૃત્વમાં આ યોગ શિબિરમાં મોટી સંખ્યામાં ભાજપના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને છાત્રો જોડાયા હતા. હવે જોઈએ અબડાસા આમતક ન્યૂઝ બ્યુરોનો વિસ્તૃત અહેવાલ. અબડાસાના જાણીતા પિંગલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં કચ્છના સાંસદ અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટના પ્રમુખ વિનોદ ચાવડાના સૌજન્યથી સાંસદ યોગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિનોદ ચાવડા ખાસ ઉપસ્થિત હતા. તેમની સાથે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, બક્ષીપંચ મોરચાના પ્રમુખ હિતેશભાઈ ગોસ્વામી, જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ રવિભાઈ ગરવા, અબડાસા તાલુકા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજા, મહામંત્રી વિનય રાવલ, ગોપાલભાઈ ગઢવી, અબડાસા ભાજપ યુવા મોરચાના પ્રમુખ હર્ષદસિંહ જાડેજા, કિસાન મોરચાના મહામંત્રી વિરમભાઈ આહિર, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરસિંહ જડેજા, વિનોદ દરજી, વિક્રમસિંહ સોઢા, નગરપાલિકાના પ્રમુખ વસંત વાઘેલા, પૂર્વ કારોબારી ચેરમેન વિશાલ ઠક્કર તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા. તમામની ઉપસ્થિતિમાં આ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. યોગ ગુરુ દ્વારા શિબિરમાં ઉપસ્થિત રહેલા સૌને યોગ અને પ્રાણાયામનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું હતું. આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદ યોગ ઉત્સવના પ્રણેતા વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે યોગ એ આંતરિક મનની શક્તિ છે અને યોગ પ્રાણાયામથી ખૂબ ફાયદો થતો હોવાની વાત પણ તેમણે કરી હતી.